હાઈવેથી કોરોના સુધીના રોડનું ખાતમુહૂર્ત અને બીજા અલ્હાબાદથી કોરોનાથી અલ્હાબાદ પણ એનું પણ રોડનું ખાતમુહૂર્ત છે અને સુવિધા પંથનું પણ સીસી રોડનું પણ ખાતમુહૂર્ત છે. આ પ્રસંગે જે આપણી વચ્ચે આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય અને હર હંમેશા આપણી વચ્ચે રહેતા એવા સરળ સ્વભાવના આપણા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, આપણા સરપંચ શ્રી ઉદયસિંહ, આપણા પૂર્વ સરપંચ અને આપણા આગેવાન ચતુરજી, આપણા શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ, આપણા વડીલ સોનાબા, બાબાભાઈ, આ બાજુ આપણા ગામના ભગત એવા દિનેશભાઈ, આપણા ડેપ્યુટી સરપંચ રામભાઈ, આપણા મફાબા, સુબાભાઈ, સૌ ગામના આગેવાનો વડીલો, આજે આપણા ઘણા વર્ષોની આપણી માંગ હતી અને ઘણા વર્ષોથી આપણે આ રોડ માટે માંગ પણ કરેલી અને પ્રશ્નો પણ કરેલા, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આપણા ધારાસભ્યશ્રીના હાથે ખાતમુહૂર્ત કરવાનું છે. એટલે આપણી વચ્ચે વધાર્યા છે એટલે પહેલાં તો આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણા મહેમાનનું સ્વાગત કરીએ. તો હું વિનંતી કરીશ આપણા ધારાસભ્યશ્રી સાહેબનું સ્વાગત કરવા માટે આપણા સરપંચ શ્રી ઉદયસિંહ ચાલ ઉઠાવીને સ્વાગત કરશે. કોરોનાનો ઉદ્દેશ મહેનત તો કરી પણ કામ ક્યાં એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય ને આ રોગ રહ્યો ને બધા હારા મજબૂત બનાવે. જયથી બોલો ભારત માતા કી જય. આનંદની વાત છે. વિધાનસભા ચાલુ હતી પણ હું કાલે વિધાનસભા પૂરી થઈ હતી અમે નીકળી ગયો હતા, રાત્રે આવ્યો પણ આવતા પહેલા ચૂંટણીઓ આવેલી એ પહેલા મેં કીધું આ બધા ખાતમુહૂર્ત થઈ જાય તો એને કઈ તકલીફ પડે નહીં એટલે અમને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એના માટે થઈને, કારણ કે થોડુંક અંતર લાંબુ છે એટલે પંચાયતમાંથી કેટલું કામ થઈ કે અમને કોઈ આઈડિયા નથી. કદાચ તમારા દ્વારા કાંઈ આની અંદર થઈએ કે તો બંને સાઈડની અંદર વોકવે થાય તો છોકરાઓ એના ઉપર ચાલે જાય, ચાલ્યા આવે, એની અંદર કોઈ દાડો કોઈ તકલીફ ના પડે. થોડુંક એટલું છે ધ્યાનમાં લેજો. આપણે આવો ને એટલે મેટલ કોમ જે પેલા કરે ને પઢાર, એ નવરાત્રીમાં જેમ હોળી ઉપર પેલા આદિવાસી મજૂર જતા રહી ને એમાં પઢાર નવરાત્રીમાં જતા રહી. એટલે 1 તારીખ આજુબાજુ આવું એટલે 5 તારીખથી તમારે મેટલ ચાલુ કરે છે. પાછળથી કરતો આવે ને એની ગાડીઓ બગાડે નહીં. તમે આ પેલો કરાવો પછી એની ગાડી ભરી વના ઉપર જરૂરી છે. અહીંયાથી ચાલુ કરો પણ હા અહીંયાથી ચાલુ કરો એટલે હાઈવે પૂરું કરી જાય. એપ્રિલ કેટલા ટાઈમ